નશા મુક્ત સુરત ઝુંબેશ હેઠળ એલસીબી અને સારોલી પોલીસે મોટી સફળતા મળી છે। ગોડાદરા તરફ જતા રસ્તા પરથી એક ઇસમને 1.992 કિલો ગાંજાની સાથે ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાંથી નશાની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર તથા પોલીસ કમિશનર સેક્ટર 1ના સૂચનાથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા એલસીબી ઝોન 1 તથા સારોલી પોલીસની સંયુક્ત ટીમે મોટી સફળતા હાંસલ કરી છે। પોલીસે ગુપ્ત માહિતીના આધારે વિકાસ લોજિસ્ટિક માર્કેટ પાછળ ગોડાદરા તરફ જતા રોડ ઉપર એક ઇસમને મદર અશક પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી કુલ 1.992 કિલો વજન ધરાવતો ગાંજો મળી આવ્યો છે, જેના બજાર મૂલ્ય અંદાજે ₹19,920 થાય છે। સાથે સાથે આરોપી પાસેથી ₹10,000ની કિંમતનો મોબાઈલ ફોન તથા ₹70,000 કિંમતની એક ઓટો રિક્ષા પણ કબજે લેવામાં આવી છે। પોલીસે કુલ ₹99,920નો મુદ્દામાલ સાથે આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।